આઝાદીની લડતમાં આ શાળાના વિદ્યાર્થીઓ જેવા કે સ્વર્ગસ્થ શ્રી સાકળચંદ કાળીદાસ પટેલ, સ્વર્ગસ્થ શ્રી માનસીભાઈ પૃથ્વીરાજ પટેલ, સ્વર્ગસ્થ શ્રી શ્રીવાભાઈ નારણભાઈ પરમાર, સ્વર્ગસ્થ શ્રી ગોવિંદરાવ કૃષ્ણરાવ ઉતરાણકર, સ્વર્ગસ્થ શ્રી ચંદ્રકાંત પુરુષોત્તમદાસ પંડિત, સ્વર્ગસ્થ શ્રી જયંતીલાલ નારાયણદાસ મણિયાર, સ્વર્ગસ્થ શ્રી નટવરલાલ ચિમનલાલ કંસારા, શ્રી મગનલાલ નાથાલાલ કુંભાર, શ્રી ભગુભાઈ ભોગીલાલ મહેતા જેવા સ્વાતંત્ર્ય સૈનિકોએ યોગદાન આપ્યું છે. સને 1882માં સ્થપાયેલી આ શાળા આનંદ પ્રદેશની શિક્ષણની જરૂરિયાત સંતોષતી એકમાત્ર શાળા હતી. સને 1917માં સ્વર્ગસ્થ શેઠ શ્રી ગોકળભાઈ દોલતરામની વિધવા પત્ની બાઈ ચુનીએ ₹50,000માં તૈયાર થયેલું હાલનું શાળાનું બોર્ડિંગ સાથેનું મકાન નામદાર ગાયકવાડ સરકારની શાળા માટે દાનમાં આપી આ વિસ્તારની શિક્ષણની જરૂરિયાતને સંતોષવાનું કામ કર્યું. એવી દાતાર બાઈ ચુનીને આ પ્રસંગે કોટી કોટી વંદન. ત્યારથી આ શાળા ગોકળભાઈ દોલતરામ હાઈસ્કૂલ એટલે કે જીડી હાઈસ્કૂલ તરીકે ઓળખાવા લાગી. सवेरे सवेरे यारों से मिलने बन ठन के निकले सवेरे सवेरे यारों से मिलने घर से दूर चले रोके से ना रुके हम मर्जी से चले हम बादल सा गरजे हम सावन सा बरसे हम सूरज सा चमके हम स्कूल चले हम हो, दरवाजे से दुनिया के राज खुलते हैं. कोई आगे चलता है हम पीछे चलते हैं. दीवारों पे किस्मत अपनी लिखी जाती है. इससे हमको जीने की वजह मिलती जाती है. रोके से ना रुके हम मर्जी से चले हम बादल सा गरजे हम सावन सा बरसे हम सूरज सा चमके हम स्कूल चले हम हो, रुके से ना रुके
વર્તમાન સમયમાં શિક્ષણનું વ્યાપારીકરણ થઈ રહ્યું છે. જ્ઞાતિવાદ અને કોમવાદે માથું ઉચક્યું છે. ત્યારે જીડી હાઈસ્કૂલ કોઈ પણ જાતના ભેદભાવ વગર સુસંવાદિત વિકાસના પંથે આગળ વધી રહી છે. સમાજના આર્થિક રીતે નબળા વર્ગના બાળકો પણ ગૌરવપૂર્ણ રીતે ઓછામાં ઓછા ખર્ચે ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રાપ્ત કરવાની તકો પામી શકે તે માટેનો અમારો નિષ્ઠાપૂર્વકનો પ્રયત્ન રહેલ છે. આ પ્રયત્નમાં સહભાગી થનાર તમામ શિક્ષક મિત્રો, નોન ટીચિંગ સ્ટાફના મિત્રો, દાતાશ્રીઓ અને સંચાલક મંડળનો આ તબક્કે હૃદયપૂર્વક આભાર માનું છું. ખરા અર્થમાં શાળા સમાજનું ઊંચું તીર્થ બને તેવી અભ્યર્થના. જય સરસ્વતી માં, જય જય ગરવી ગુજરાત. નમસ્કાર. આજે વિશાળ વડલા રૂપે ફાલેલી આ સંસ્થાને સમયાંતરે ઉદારદાતાશ્રીઓની સખાવત મળતી જ રહી છે. વિસનગરની મધ્યમાં નયનરમ્ય કુદરતી વાતાવરણની વચ્ચે આવેલી વિસનગર અને વિસનગર તાલુકાના ગામડાઓના તમામ વર્ગોના આશરે 2000 બાળકોને ઓછામાં ઓછા ખર્ચે તમામ સુવિધાઓથી સજ્જ એવી આ શાળા ઉત્તમ ગુણવત્તાવાળું શિક્ષણ આપે છે. 130 વર્ષથી શિક્ષણની અહલેખ જગાડતી આ શાળા આજે પણ ખખડધજ ઊભી છે. પ્રાર્થના એ સદવિચારની જનેતા છે. શાળાના શૈક્ષણિક કાર્યની શરૂઆત સમૂહ પ્રાર્થનાથી થાય છે, જેમાં વિવિધ વિષયોની ચર્ચાની સાથે સંસ્કાર અને શિસ્તના પાઠ આપી બાળકોનું સામાજિક ઘડતર કરાય છે. વાંચનની ભૂખને સંતોષવા દેવી ઇન્દુ નરહરિ પંડિતના નામથી શરૂ થયેલા પુસ્તકાલયમાં વિવિધ વિષયોના પુસ્તકો, સામયિકો, દૈનિક પેપરો વાંચી બાળકો જ્ઞાન મેળવે છે. સમયના બદલાતા પ્રવાહોની સાથે વિદ્યાર્થીઓ કમ્પ્યુટર શિક્ષણથી વંચિત ન રહી જાય તે માટે ડૉક્ટર ઇન્દ્રવદન એન પંડિત, શ્રી એના ત્રિવેદી અને શ્રી અનિલભાઈ ગોકાકની ઉદાર સખાવતથી શાળામાં ડૉક્ટર ઇન્દ્રવદન એન પંડિત કમ્પ્યુટર સેન્ટર બન્યું, જેમાં તાલીમબદ્ધ શિક્ષકો દ્વારા કમ્પ્યુટરનું શિક્ષણ અપાય છે. વિષય શિક્ષણને વધુ સઘન અને અસરકારક બનાવવા LCD, DTH, ઇન્ટરનેટ જેવી સુવિધાઓથી સુસજ્જ મલ્ટીમીડિયા સેન્ટર પણ ઊભું કરવામાં આવ્યું છે. બાળકોને સતત
કસોટીઓની એરણ પર ચડાવીને વિજ્ઞાન, ગણિત અને સામાજિક વિજ્ઞાન જેવા અઘરા વિષયોને શૈક્ષણિક સાધનોથી પૂરી સમજ આપવામાં આવે છે. વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે શ્રી એન.આર. ત્રિવેદી સાહેબ તરફથી મળેલા દાનમાંથી ઊભું કરાયેલ ડૉક્ટર શ્રી રામપ્રસાદ જાની વિજ્ઞાન ભવનમાં વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. શાળાના વિદ્યાર્થીઓ શુદ્ધ મિનરલ પાણી પીને પાણીથી થતા રોગોથી બચી શકે તે માટે શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી શ્રી અલ્તાફભાઈ વોરા દ્વારા મિનરલ પ્લાન્ટની સુવિધા ઊભી કરાઈ છે. શ્રી અલ્તાફભાઈ વોરાએ પોતાના ગુરુ શ્રી નારાયણભાઈ પટેલને ગુરુ દક્ષિણા રૂપે આ મિનરલ વોટર પ્લાન્ટ ભેટ આપી ઉત્તમ શિષ્યનું ઉદાહરણ પૂરું પાડ્યું છે.